जय श्री कृष्ण मित्रों, जय श्री राम, हर हर महादेव, भारत माता की जय। जल्दी जे पण मित्रों अवेलेबल हो फेसबुक में ए जोड़ाई जाओ, विडियो शेर करो बने एटलो। अत्यारे आपणे आवी गया छीए जे अत्यारे भारतीय जनता पार्टी नो जे महान कार्यक्रम हतो, मोटो डूम बनाववामां आव्यो हतो। एनी पाछळ हजारों लाखों करोड़ों खर्चो करवामां आव्यो हतो ए घटना स्थळ पर। काल तो एनो दिवस हतो। काल एनी पासे कालना दिवसे एनी पासे सत्ता हती। सत्ता तो आजे है, काल एना दिवसे सत्ता हती। काल एना अधिकारीओ हता। काल भाजपनी पोलीस हती। એટલે એના દ્વારા મને બળજબરીથી અહીંથી ઉપાડી લેવામાં આવ્યો હતો અને મને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યો હતો। પણ આજનો દિવસ એ મારો છે। તમે જોવો, કાલ તો હું અહીંયા છેવાડે નીચે ઊભો હતો। આજ તો હું કઈ જગ્યાએ બેઠો છું? હું સ્ટેજ ઉપર છું, જે વીઆઈપી સ્ટેજ। તમે વિચારો, હું આ જગ્યાએ છું છે ને। તમે વિચારો હું કઈ જગ્યાએ છું। મિત્રો, વાત કરવા માંગુ છું કે કાલ જે આપણે આ કાર્યક્રમમાં આવ્યા હતા, કાલ જે એને તાનાશાહીથી જે આપણી આયરે ઓલું કર્યું અને જે આપણે હરતુત કરીને કાઢવામાં આવ્યા, તો આપણે કહીએ છીએ ને કે દરેકનો સમય આવે છે। કાબે અર્જુન લૂંટ્યા, ઈ ધનુષી બાણ, એટલે કે ઈ જ ગાંડીવ હતું। પણ જ્યારે સમય નહોતો ને ત્યારે અર્જુનને પણ લૂંટી લેવામાં આવ્યો હતો। તો હું તમને એ વાત કરવા માંગુ છું। હવે તમને હું એક વાત કહું કે વિચારો તમે, અત્યારે આ જે અત્યાચાર કરવામાં આવે છે અને કાલ જે હું અહીં આવ્યો હતો, મને આના ઉપરથી એક પંક્તિ યાદ આવી જાય છે। ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું, ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું, પાળીઓ બની રે પૂજાવું, ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું, ધણ ઢીંગાણે જેના માથા પસારે, પાળિયા થઈને પૂજાવું, ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું, પીળા પીતંબર જરકસી જામા, વાઘામાં નથી રે વીટાવું, ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું। સમજી ગયા? એટલે કેવું શું આ પંક્તિ પરથી કહેવા એ માંગુ છું કે મારે ગુલામ બનીને નથી રહેવું, મારે અંધભક્ત બનીને નથી રહેવું। હું પણ આટલા દિવસ લગી ભારતીય જનતા પાર્ટી એ જોડાયેલો હતો। તમને ખબર છે, હું તમને દેખાડી પણ શકું, મારું ઓફિશિયલ કાર્ડ છે જે કાલ લઈને આવ્યો હતો કે 2024 માં સદસ્યતા મેમ્બર હતો। એ ભાજપનો કેસે ધારણ કર્યો હતો। તો અમુક મિત્રો ભાજપના એવું બોલતા હતા, એવું કહેતા હતા કે તમારે અમારી સભામાં એન્ટ્રી લેવી હોય ને તો ભાજપનો ખેસ પહેરીને આવવું પડે। હવે જો આ ખેસ આમ આદમી પાર્ટીનો, આ સભા તમારી, આજે કાંઈ છે નહીં, અમે બેઠા છીએ અને તમારી સભામાં અમે આ ખેસ પહેરીને આવીએ છીએ, પણ તમે આવા દો ખરા? હવે તોડા બંધ સિક્યુરિટી, ચકલી નો ફરકે ને ચકલી, એવી પોઝિશન હતી। વિચારો તમે, એવી પોઝિશન હતી। અમારે તો એમનામ આવવું છે, ભાજપનો ખેસ પહેરીને આવું તો ભલે, ને ભાજપનો ખેસ પહેર્યા વગર મારે આવવું છે। સત્ય કહેવા માટે કઈ ખેસની જરૂર પડે? શું આ દેશ કોઈ પાર્ટીનો ગુલામ છે? કઈ આ દેશ કઈ આમ આદમી પાર્ટી, કઈ ભાજપ, કઈ કોંગ્રેસ હકાવે છે? તો મારે હું સત્ય કહેવા માટે હું ભાજપનો ખેસ પહેરું તો જ હું સત્ય બોલી શકું, આમ આદમીનો ખેસ પહેરું તો ખોટું બોલી શકું। ઓલું સાઉથનું પિક્ચર એમ 2 મિનિટમાં બીજો આવી જાય, 2 મિનિટમાં મગજમાં બીજો આવી જાય, એવી રીતનું હોય। હું ખેસ પહેરી એટલે માણસનું વ્યક્તિત્વ, માણસના વિચારધારા બદલાઈ જાય? નહીં, એ વ્યક્તિની અંદર જે વિચાર હોય ને, વિચાર રહીએ જ। તો એ મને, હું તો કાલે એમના આવવા માંગતો હતો, પણ તમે લોકો શું મને ભાજપના ખેસ પહેર્યા વગર મને એન્ટ્રી આપે? મને આ ભાજપના કાર્ડ વગર તમે મને એન્ટ્રી આપે? નો આપે। એટલે એ રહ્યો ને ગોરીલા પ્રવૃત્તિ, શિવાજી મહારાજ જે પણ યુદ્ધ કર્યું ને ત્યારે ગોરીલા પ્રવૃત્તિ અપનાવી હતી। એટલે આ કાંઈ હું નપુસક નથી કે હું કાંઈ તમારાથી ફાટી નથી પડતો કે હું કાંઈ તમારાથી બીકણો નથી કે હું એને આ વર્ષ ભાજપનો ખેસ કરીને આવ્યો હતો। સમજી ગયા? અમે આવ્યો હતો ને, તમે લોકો આમ આદમી પાર્ટીની સભા હોય છે અને આવો છો અને તમને માઇક દેવામાં આવે છે, તમને માઇક આપીને તમે અમને તમે સવાલ પૂછો છો। અમે ક્યારે તમને એમ કીધું કે હવે વહી જાઓ, ઉપાડી લીધા એવું કઈ? અમે કઈ પોલીસ બોલાવી કે આને કેમ આવવા દીધું? તમે લોકો તો આવીને મજા આવી સવાલ પૂછી શકો, મજા આવી કરી શકો। હું તો મારી રજૂઆત કરવા આવ્યો હતો ગૃહમંત્રીને કે ગુજરાતની અંદર કાયદો વ્યવસ્થા ખાલી કાગળ ઉપર છે। તમે જ લોકો માર્ક કરજો, જ્યારથી નરેન્દ્ર મોદી, અમિત શાહ ગુજરાત મૂક્યું 2014 પછી ગુજરાતની હાલત શું છે? 2014 મોર ગામડે ગામડે દારૂ મળતો મિત્રો? નહીં મળતો હોય। આટલું ડ્રગ્સનું વેચાણ હતું, આટલો અત્યાચાર, આટલી લુખાગીરી, આટલા મર્ડર, આટલી દીકરીના અપહરણ થતા ન થતા? તો 2014 પછી કાયદો વ્યવસ્થા કથળાઈ ગઈ છે। એ મારે આ ગૃહમંત્રીને, ભારતના ગૃહમંત્રીને આવેદન આપવું હતું, એને વાત કરવી હતી। જો તમારામાં અહીંના લોકલ હોય જે નેતાઓ, તમારે જે સત્ય તમારું ઉજાગર ન થાય એટલે તમે અમને આવવા નથી દેતા કે ગુજરાતને તો તમે બરબાદ કરી નાખ્યું છે। જયારે એ લોકો હતા સત્તા ઉપર 2014 લખી, ત્યારે આટલો ગુજરાતમાં દારૂ ન મળતો, ત્યારે આટલો ભ્રષ્ટાચાર ન થતો,
2014 પછી તો રગે રગમાં ભ્રષ્ટાચાર આવી ગયો છે. એક શબ્દ ખોટો નથી આમાં. એક ખાતું એવું નથી કે જે ખાતું ન હોય. દરેક જગ્યાએ બીએલઓ વિચારો તો ખરા, ગુજરાતનો શિક્ષક, એને આત્મહત્યા કરવી પડે પ્રેશરથી. તમે જોયું ને અત્યાર લગીમાં કાલે એક બીએલઓ નો પત્ર વાયવર થયો કે પત્નીની માફી માંગી. આ ક્યાં આજ લગી તમારી ઓલી ગણાય કે ગુજરાતનો શિક્ષક અને ગુજરાતના આર્મી મેન, નિવૃત્ત આર્મી મેન અને ન્યાય ઉપર ઉતરે ને તમે એમ કહો કે બધું કાયદો વ્યવસ્થા જળવાયેલી છે, કાયદો કાયદાનું કામ કરશે ને એકય ચરમબંધીને છોડવામાં નહીં આવે. તમે કયો ચરમબંધી પકડી લીધો, વિચારો તો ખરા. આ એના જેવી વાત છે. એટલે આલ્યો ભગવાન, આ મૂકી દો ને, આલ્યો. હું તમને એ વાત કહેવા માંગુ, વિચારો છો તમે, આને ગુજરાતને બરબાદ કરી નાખ્યું હોય. ગુજરાત રહ્યું ને એ તમે જોવો અત્યારે ગુજરાતની હાલત હોય. એક વર્ષની અંદર 2500 થી 2700 દીકરીના અપહરણ થાય. એક વર્ષની અંદર 2500 થી 27 દીકરીને અપહરણ થાય. કોઈ બોલવા વાળું નથી. તમારા ઘરને નાકે દારૂ વેચાય છે, કોઈ બોલવા વાળું નથી. ખુલ્લેઆમ ડ્રગ્સ મળે છે, કોઈ બોલવા વાળું નથી. તમે નહીં બોલો ને તો કાલ સવારે તમારા ઘરની નીચે દારૂ વેચાય છે. અત્યારનો સમય એવો છે કે વિચારો તો ખરા, દૂધ કરતા તો દારૂ મોંઘો. વિચારો, દૂધ કરતા આ દારૂના નામ ઉપર વેપાર કરે છે, વેપાર. વિચારો તમે, વિચારો આવી રીતની હાલત કરી નાખી ગુજરાતને બરબાદ કરી નાખ્યું. મારું સુખી અને સમૃદ્ધ ગુજરાત, સુખી અને સમૃદ્ધ ગુજરાત હતું ને એને બરબાદ કરી નાખ્યું છે. ડ્રગ્સ ખુલ્લેઆમ મળી રહ્યું છે. તમે વિચારો જયારે પહેલા ભારતના ગૃહમંત્રી હતા એમના દીકરીની તમે વિચારો કે હાડી ફાટેલી હતી, મણિબેનની હાડી ફાટેલી હતી, ₹350 ખાતામાં હતા. ઈ પદ જોવો ગૃહ પ્રધાનનું, આજનું પદ જોવો, આજના પદ પ્રમાણ જોવો. જો સરદાર પટેલ અત્યારે હોત તો હું ઈ રાજી હોત આવો ખર્ચા કરે? તમે તમારા મનથી વિચારો. આ ખર્ચા રહ્યા ઈ સરદાર પટેલ આવા ખર્ચા કરે ખોટે ખોટા? એની હાડી ફાટેલી હતી એની પાસે. તમે વિચારો, ઈ દેશભક્ત હતા. આ લોકો હું દેશભક્ત હે. અને અહીંયા કાલ વિરોધ થયો અને મને લઈ ગયા એટલે અમુક ભાજપના ભક્તો કહેતા હતા શ્રી રામ, ભારત માતા કી જય, જય શ્રી રામ ને ભારત માતાની જય નો નારો તો હું 1000 વાર લગાડું. જો ગુજરાતમાં દારૂ બંધ થઈ જતી હોય, બેની દીકરી ઉપર જે અત્યાચાર થાય છે ને એ બંધ થઈ જતો હોય ને તો જય શ્રી રામ નો નારો હું પણ લગાડું. જય શ્રી રામ નો નારો લગાડવાથી મોંઘવારી ઘટી જાય તો હું પણ જય શ્રી રામ નો નારો લગાડું. જય શ્રી રામ નો નારો લગાડવાથી દીકરીઓ ઉપર જે અત્યાચાર થાય છે ને એ બંધ થઈ જતા હોય તો હું પણ જય શ્રી રામ નો નારો લગાડું. જય શ્રી રામ નો નારો લગાડવાથી અત્યારે જે લુખાઓ વધી ગયા છે અને ખુલ્લેઆમ મર્ડર કરી નાખે છે, ખુલ્લેઆમ છરીઓ બતાવી દે છે, એ કંટ્રોલમાં આવી જતા હોય તો હું પણ નારો લગાડું. જય શ્રી રામ નો નારો લગાડવાથી ભ્રષ્ટાચાર વધી ગયો છે, અધિકારીઓ બેફામ બન્યા છે, એ કંટ્રોલમાં આવી જતો મારે જય શ્રી રામ નો નારો લગાડવો. જય શ્રી રામ નો નારો લગાડવાથી કઈ રામ મર્યાદા પુરુષોત્તમ રામ નું વ્યક્તિત્વ તમારે અંદર રાખવાનું હોય. રામાયણ વાંચી છે તમે કે ખાલી તમે જય શ્રી રામ ના નારા લગાડો? કોઈ વ્યક્તિ આવે, અમે કઈ પાકિસ્તાન થી આવ્યા હો? અમે જય શ્રી રામ નો લગાડી. અમે હિન્દુ ચાંદલો કર્યું, અમારી ઘરે દીવા થાય. તમે જે પ્રજાતિ ના હોય અમે પ્રજાતિ ના હોય. આટલા દી લગી 2024 લગી અમે ભાજપમાં જ હતા એટલે અમને ખબર હે. અત્યારે છેલ્લા 400 મહિનાથી જ આમ આદમી પાર્ટીમાં એક્ટિવ થઈ હું કરવાથી આવી તમને ખબર હે કે દેશને વેચી માર્યો હોય. હવે નહીં જાગીને તો આ લોકો હવે કઈ ઘર કઈ લેવા નહીં દે. સત્ય હોય કેવું જ પડે, સમજી ગયા? બાકી ભારત માતા કી જય, હું પણ કહું છું ભારત માતા કી જય. એમ એટલે નારો લગાડું જય શ્રી રામ નો એટલે હું દેશભક્ત, નારો ન લગાડું તો હું દેશભક્ત ને એવું હોય? સત્ય કેવું? તમારી સભામાં આવીને મેં સત્ય કીધું, મરચા લાગે તમને? જય શ્રી રામ નો નારો હું લગાડું છું 1000 વાર જય શ્રી રામ. જય શ્રી રામ નો નારો લગાડવાથી આજે ગુજરાતની સમસ્યાઓ એ ઓછી થઈ જવાની છે. શ્રી રામ ને અને આને ક્યાં લાગે વાગે? આ જ વસ્તુ છે દર વખતે શું છે, આ એક દેખાડો કરવામાં આવે છે કે હિન્દુવાદી પાર્ટી, હિન્દુવાદી પાર્ટી, હિન્દુવાદી પાર્ટી હોય તો અત્યારે આટલા હિન્દુ ઉપર અત્યાચાર થાય છે તો એ તમે ક્યાં જાવ? અત્યારે જે આ હરણી બોટ કાંડ થયો તમે બરોડાની અંદર, સુરત ની અંદર અગ્નિકાંડ થયો, મોરબી ની અંદર પુલ ઘટના બની, જામનગર રાજકોટ ની અંદર જે અગ્નિકાંડ ની ઘટના બની, આ જે 5-6 ઘટનાઓ બની અને જેમાં ભૂલકાઓ ના ભોગ લેવાના, હા એ હિન્દુ નહોતા, હિન્દુ નહોતા. અહીંયા તમે જાઓ ને એટલી તમારામાં એવી હિંમત અને એવી રીતનું હોય, હું તમને એમ કહું એને ન્યાય અપાવો ને. ગરીબ માણસ ન્યાય માટે કોર્ટના દરવાજે ખવડાવે, બબેદી લગી સામાન્ય માણસની એફઆઈઆર લેવામાં નથી આવતી. અને તમે જો કઈ પાર્ટી વિરુદ્ધ કે કોઈ નેતા વિરુદ્ધ બોલો તો તમને ઉપાડી લેવામાં આવે, માર મારવામાં આવે. તો ત્યાં તમારું દેશભક્તિ રાષ્ટ્રભક્તિ તમારી ક્યાં જાય? રાષ્ટ્રભક્તિ તમારી કઈ અત્યારે જાગે? અમારા જેવા હાચા માણસ તમારી સભામાં આવીને વિરોધ કરે તો તમે અમને એમ કહો હા એમ આ વસ્તુ યાદી છે તમારી? તમે શું દેશને કઈ દિશામાં લઈ જાવ? કઈ ભારતના યુવાનો અત્યારે વિદેશ જાય, શું કરવા જાય? ઈ જય શ્રી રામ નો નારો, જય ભારત માતા કી જય નારા બોલાવીને વિદેશ વહી જાય, શું કરવા વહી જાય? આ નેતાઓએ દેશને બરબાદ કરી નાખ્યો છે. તમારા મારા જેવા યુવાનો આગળ નહીં આવે તો આ દેશને વેચી નાખવાના છે કે નહીં?
તો તમારે મારે જાગવું જોશે, હર હંમેશ જાગવું જોશે. આને અમે અવાજ ઉઠાવવો જોશે. આની અમે અવાજ નહીં ઉઠાવી તો આ લોકો રહ્યા એ તો કઈ હદ નથી આપણે ગુલામ બનાવી દેશે. ગુલામીની અંદર તો જીવો, ગુલામીની અંદર જ અત્યારે આપણે લોકો જીવી. તમે વિચારો, નથી જીવતા ગુલામીની અંદર? તમે અને હું, ભારતની પ્રજા અત્યારે ગુલામ જ છે. તમે વિચારો તો ખરા, સામાન્ય માણસને ગૃહપ્રધાન આવતો હોય, ભાજપની સભા હોય, સત્તા એની, એને કઈક પ્રશ્ન પૂછવાનો આવી કે એટલે એવું. જો તમારામાં આવી હિંમતું ન હોય, તેવડું ન હોય ને સામાન્ય પ્રજાને કે વિરોધ પક્ષના નેતાને જવાબ દેવાની, તો આવા કરોડોના તાઇફાટ ન કરાય, ઘરે બેઠું રહેવાય. અમારા મતના હિસાબે તમે નેતા બન્યા હો અને અમે તમને સવાલ ન પૂછી શકી? સવાલ પૂછવાનું સામાન્ય માણસનો અધિકાર નથી? હું અમે પ્રશ્ન પૂછશું, આજ નહીં, આના પછીની સભામાં જ પૂછશું, આવવાની ટ્રાય પણ કરશું અને આવશું પણ. અમે અહીંયા કોઈ બોમ્બ ફોડવા કે અહીંયા કોઈ દેશ વિરોધી કૃત્ય કરવા નથી આવતા. અમે પણ ભારત દેશના નાગરિક જ છીએ. અમારો સવાલ પૂછવાનો તમને તમારો જવાબ દેવો અધિકાર છે, તમે જવાબ નથી આપી શકતા. અને તમે વિચારો તો ખરા, કેટલા માઇક આગલા હો તમે? પોલીસને આગળ કરી દો, તંત્રને આગળ કરી દો. એની કામગીરી શું હોય? લુખાઓને પકડવા, ખુલ્લેઆમ દારૂ મળે, ખુલ્લેઆમ દીકરીઓ પર અત્યાચાર થાય, એની કામગીરી ઈ છે, ઈ કરવાનું હોય. અને તમે લોકો વિરોધ પક્ષના નેતા હોય, અમારા જેવા હારા હાચા માણા, એને પકડવામાં બેહારી દો. બબે અગાઉ તો ઘરે મોકલી દો કે આ લોકો જઈ ન શકે. એકરી અગાઉ મોકલી દો. તો બુટલેગર ની ઘરે એકરી અગાઉ બેસી જાવ ને કે કાલ ગાડી આવવાની છે મિત્રો, આજે આપણે એકરી અગાઉ બેસી જાય તો એની કાલ ગાડી પકડી લઈશું. અહીંયા તમારા હપ્તાના સેટિંગ હાલે. અહીંયા તમે જાવ તો સાચું કહેવાય, અહીંયા તો તમે જઈ નથી શકતા. જો તમે કેવડો તાઇફો કરવામાં આવ્યો હતો. 2 કલાક હાટું એમ્બ્યુલન્સ હલવાની હતી. કાલ એવા સમાચાર મળ્યા હતા. પરમ દિવસે સાંજે એમ્બ્યુલન્સ હલવાની હતી સનાડા આગળ. 3 કલાકનો ટ્રાફિક જામ હતો, ખાલી 2 કલાક હાટું આ કાર્યક્રમ હાટું થઈ. તો તમે ગૃહપ્રધાન બન્યા છો અને તમે મોટા નેતા બની ગયા છો, તું જનતાને નળવા હાટું બન્યા હો. સામાન્ય જનતા તમે જયારે આવો ત્યારે આવા તાઇફા કરવામાં આવે. સામાન્ય જનતાને આ જ વસ્તુ ભોગવવાની, જનતાને દુઃખી થવાનું. દેશની સુખાકારી અને ગુજરાતની સુખાકારી, ગુજરાતની સમૃદ્ધિ વધે ને એના હાથું તમને મત આપ્યા છે. એના હાથું જ મત આપ્યા ને તમને, કે નહીં? આ તો તમે શું કરો? સમય ઈ હતો. એક ટાઈમ તમે જોવો, જયારે 1948 દેશ આઝાદ થયો અને ત્યારે જે ભારતમાં ડોલરનું અને રૂપિયાનું મૂલ્ય હતું ને બરોબર હતું, અને અત્યારે 89 રૂપિયા પહોંચી ગયું. સોનાનો ભાવ જોવો તમે. ખેડૂત અત્યારે જે ખેત પેદાશની છે એ તમે જોવો, 10 વર્ષ જે ભાવ આવતા ખેડૂતને અત્યારે જ ભાવ આવે. ત્યાં જય શ્રી રામનો નારો લગાવો ને ખેડૂત માટે. કોઈ હાચો માણસ આવે, જય શ્રી રામનો નારો હું પણ લગાવું. જયારે કોઈ દીકરી ઉપર અત્યાચાર થાય છે ત્યારે તમે કેમ વહી જાવ? ત્યારે તો તમે નેતા અમે બોલી નથી શકતા. ભાજપના નેતાઓ રોડ ઉપર ન કરવાના કાર્ય કરે. ત્યાં જય શ્રી રામનો નારો લગાવો ને તમે લોકો. ભ્રષ્ટાચાર ભાજપના નેતાઓના ખુલ્લા પડે છે, ગટરો ખાઈ જાય. ત્યાં જય શ્રી રામનો નારો લગાવો ને તમે લોકો. ત્યાં નથી લાગતો? ખુલ્લેઆમ ભાજપના નેતાઓ દારૂ પાર્ટી કરતા પકડાઈ જાય, દારૂની પાર્ટી કરતા હોઈએ એ પકડાઈ જાય. ત્યારે તમે જય શ્રી રામનો નારો લગાવો ને. સાચો માણસ, હારો અને સાચો માણસ તમારી સભામાં આવી અને આવેદન આપવા આવે છે, ગુજરાતની સ્થિતિ શું હોય એ કહેવા માંગે, તો ત્યારે તમે જય શ્રી રામનો નારો લગાવો. આમાં શ્રીરામ અને આ કરતૂત કરે એને નાને ક્યાં લાગે વાગે? આ એક બચાવ કરવાનો પ્રયાસ કરો તમે. આ બેઠો આ કમલમ બાજુમાં જ છે, લાઈવ ચાલુ છે અડધી કલાકથી. જો હિંમત હોય તો અહીંયા આવી જાય અને પકડી બતાવે. આજ કાલ તમારો દી હતો. આ ભાજપનો ખેસ તમે એમ કેતા કાલ ભાઈ આવ્યો મિતુલ કુંડારિયા મોરબી, એ આવ્યો તો શું ભાજપનો ખેસ કરીને આવી ગયો હતો અને કે કાર્ડ બનાવીને આવ્યો હતો. ભાજપનો ખેસ મારો હતો, કાર્ડે મારું હતું, હું આવ્યો હતો. અને જો અત્યારે જો એવી હિંમત હોય અને આજ મંડપ છે, આજ છે ઉપર તમે જોયું ને, અને આવી રીતનો જાય ઉભો આવી જાઓ. એક નહીં 5 જણા નહીં 50 જણા 1000 જણા આવી જાઓ તમારી સભામાં. તમે ગમે ત્યાં અમારી સભા હોય ત્યાં 1 જણા મોકલી દો, સવાલ પૂછો. સવાલ સત્તાધીશ પાર્ટીને પૂછવાના હોય. સત્તામાં તો હજી આવ્યા નથી. અમારી સભામાં આવીને પ્રશ્ન પૂછો. અમે તો માઇક આપી, પ્રેમથી આવકારી. આવો ભગવાન, સ્ટેજ ઉપર આવો, આપી આવકારી હી ને. તમારી સભામાં 10,000 માણસની હોય છે, મરદની જેમ ખુલ્લેઆમ ઉભો થઈને તમારો વિરોધ કર્યો. આ હિંમત છે, કરી શકી. કેમ કે તમે ખોટા હો. અમે ક્યાંય કોઈ 5 રૂપિયાનું કઈ દબાવ્યું નથી, કોઈનું લઈ લીધું નથી. એટલે એને એ હિંમત કુદરતી હોય. જિંદગીમાં કોઈનું ક્યાંય 5 રૂપિયાનું પડાયું નથી, ક્યાંય લીધું નથી, ભવિષ્યમાં કોઈનું લેવું નથી. જેટલું આપણી પાસે હોય ને એટલામાં જ આપણે સુખી. આ હિંમત છે, એટલે અમે તમારી સભામાં આવીને પ્રશ્ન પૂછી શકીએ. અમે ક્યાંય કરપ્શન નથી કર્યા. ખોટા તો તમે લોકો હો, એટલે અમને દબાવવાનો અવાજ કોશિશ કરો. તમે સાચા હોય તો આવવા દો ને અમને સભામાં, મુલાકાત કરી દો ને અડધી કલાક. અમે કાલે અહીંયા હાજર કર્યા સ્ટેશને. એટલે એવું કહેવામાં આવ્યું કે વહીવટી તંત્રની મજૂરી લીધી હતી
હવે વહીવટી તંત્રની અમારે આવા કાર્યક્રમ હોય અને જવું હોય અને પ્રશ્ન પૂછવા હોય અને આવેદન આપવું હોય, મંજૂરી લેવાની, અને અમે મંજૂરી લઈ તમે એવું મંજૂરી આપશો અમને? દારૂ વેચાઈએ એ તમારી મંજૂરી નથી લેતા, ડ્રગ્સ વેચાઈએ, ખુલ્લેઆમ આ બધું થાય તો મંજૂરી તો એને આપી દો. હારો માણસ સાચો માણસ કામ કર્યું તેની પાસે તમે મંજૂરી માંગો. એટલે મંજૂરી માંગો ને. ડ્રગ્સ દારૂ ખુલ્લે એક એક સિટીની અંદર, એક એક ગામડાની અંદર નાકે નાકે દારૂ મળે, દેશી કોથળીઓના અડા ચાલે, ત્યાં તમે ત્યાં મંજૂરી માંગો ને. ત્યાં તમને હપ્તા રાજ ચાલે. ઘણા લોકો એમ કે અમિત શાહ હે અને કે દેશના માન છે, એના માટે, એના હોદ્દા માટે માને, વ્યક્તિ માટે નહીં, હોદ્દા માટે માને. હોદ્દાની ગરિમા હોય કોઈ પણ વ્યક્તિની, સેજની ગરિમા હોય. સમજી ગયા? તમને એક વાર્તા કહું કે એક મહાન રાજા ચક્રવર્તી સમ્રાટ એનું નાટકનું પાત્ર ભજવવામાં આવતું હતું, અને નાટક પૂરું થયું ને એટલે જે વ્યક્તિ સમ્રાટ અશોક બન્યો હતો ને એને પછી એના સ્થાનિક રાજા હતા એને એમ કીધું કે આવીને કે મને પૈકે પડ, તને ઇનામ આપું, કે તે બહુ સારું પાત્ર ભજાવ્યું, એના માટે તને ઇનામ આપું. એટલે એને શું કીધું કે અત્યારે હું રહ્યો ને એ સમ્રાટ અશોકના વેશમાં છું, અત્યારે હું પૈકે નહીં પડું, હું મારો પહેરવેશ સમ્રાટ અશોકનો જે પહેરવેશ છે ને એ કાઢીને આવું ને પછી પૈકે પડીશ. તો કે કેમ? તો કે હજી આ પહેરવેશ પહેર્યો ને, પહેરવેશ એની ગરિમા હોય, એની ગરિમા હોય ને. એમ કોઈ પણ વ્યક્તિની કોઈ પણ વસ્તુની આ તમે ગરિમા નેવે મૂકી દીધી, નથી મૂકી દીધી ને. હવે આટલું વિચાર તો ખરા. ગુજરાત ભારતની અંદર ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર હે. ટાઈમે તમે વિચારો આ લોકો ક્યાં કી હદ લગી પહોંચી ગયા છે, તોય કોઈ બોલવા વાળું નથી. બધા એવું કહે કે થઈ જશે, આપણે શું કામ બોલવું જોઈએ? અને ઘણા મિત્રો તો એવું વિચારતા હોઈએ, હારા વ્યક્તિ હારા, કે આ અમિત શાહની સભા છે ને આમાં ન જવાય, કે આ ઉપાડી લઈએ, કે આ ન કરવાનું કરાવી નાખે, આ આમ કરાવી નાખે, આ તેમ કરાવી નાખે, આમ કરાવી નાખે. હવે એવું વિચારીને જો આપણા દેશના ક્રાંતિવીરો આગળ ન આવ્યા હોત તો તમે નું અત્યારે ગુલામ જ હોત, અંગ્રેજો આપણા ઉપર રાજ કરતા હોત, તો એ લોકોને પરિવાર નહોતું, એ લોકોની ઘરે ફેમિલી નહોતી, એ લોકોને નાના બાળકો નહોતા, તો એ લોકો શું કામ આગળ આવ્યા દેશ માટે? શેના માટે આગળ આવ્યા? એવું ન વિચારવાનું હોય. જે પણ જગ્યાએ ખોટું થતું હોય એ ભલે મોટો અધિકારી હોય, નાનો અધિકારી હોય, તમારા હિંમત હોવી જોઈએ કે એની અમે પ્રશ્ન પૂછવાનો, એની અમે બેસી જવાનું. આપણે ક્યાં ચોરી કરવી, આપણે ક્યાં એની ઘરે ખાવા જવું હોય, અને એને ખુરશી આપી તમારા હિસાબે મળી છે, પગાર લઈએ તમારા ટેક્સ ના હિસાબે લઈએ. નેતા બન્યો હોય ભ્રષ્ટાચાર કરે, કોણ ભ્રષ્ટાચાર કરે? તમારા રૂપિયાનો કરે. આજે પોળાની જેમ કે આપણે એવા નથી કે એક બિસ્કિટનું પડીકું આપી, એક બિસ્કિટનું પડીકું આપે 10 જણા ફોટા પડાવ્યા હતા ને. કેટલા? 10 જણાએ ફોટો પડાવ્યો હતો. તો આ ગુજરાતની ગરીબ જનતાની અને એ નાના માણસની મજાક નથી? કેવી મજાક કહેવાય? વિચારો તો ખરા. કે આપણે તમે અને યુવાનોને એવું આપણે એવું કહી કે ધંધો આપણે કરતા હોય તો એમાં ધ્યાન દઈ, આ વસ્તુમાં ન પડે. તમે એને હું આ વસ્તુમાં નહીં પડી તો તમારા અને મારા બાળકો દેશમાં રહેવા લાયક નહીં રહેવા દે દેશને. તમે જોવો જ છો સ્થિતિ શું છે. હા, તમારે એવું હોય તો તમારા રોડ પર ગમે ત્યાં ખતરો કરી લેવાનો. કોઈ વ્યક્તિ માથે ભારે હોય કે ગમે ત્યાં કોઈ તમારે ભૂલથી બોલાચાલી થઈ જાય હોય, તમે જોજો પોલીસ સ્ટેશન કેસ લેવા જાજો. તમારો કેસ લખે એનો લખશે, એના તો મળતી જાય, એનું તો સેટિંગ એને જવાબ દેશે, તમને જવાબ નહીં દે. હારા અને હાચા માણાને તકલીફ જાજી છે તો તમારે મારે સમજવું તો જોશે. હવે હું તમને દેખાડું જોવો, આ એમ પડેગા ગુજરાત. હવે કેવી રીતના તમે જોવો, નાના છોકરાઓ ભાજપના રાજમાં સ્કૂલ માટે બાળકોને આંદોલન કરવા પડે. ગુજરાતની અંદર પ્રાઇવેટ સ્કૂલ ખુલે, કેમ કે નેતાઓની સ્કૂલ હોય બધા ભાગીદાર. આ બધી સ્કૂલમાં તમે વિચારો, સરકારી સ્કૂલના તો સરકારી સ્કૂલ બધી બંધ કરી દીધી હે ને. નાના છોકરાને ભણતર માટે જે દેશની અંદર આવી રીતનું હડતાલ ઉપર ઉતરવું પડે, અને બીએલઓ શિક્ષક કે જેને ગુરુ કહેવાય એને આના બોજા હેઠળ દબાવથી આત્મહત્યા કરવી પડે, તો આ લોકો રહ્યા એ શેનું ગૌરવ લે એ નથી સમજાવતું. આવડા મોટા સ્ટેજ કરીને એમ કે છે ગૌરવ લે છે, કમલમ બનાવે છે. દેશની અંદર ખેડૂત હેરાન, પછી સફાઈ કામદારો હેરાન, નિવૃત્ત શિક્ષકો હેરાન, વિદ્યાર્થીઓ હેરાન, ધંધાવાળા હેરાન. તો આ લોકો ગરીબમાં છે ને એ લે. તમારા આજુબાજુનું 5-15 જણાનું 25 જણાનું ટોળું હોય ને એ સુખી છે એટલે હું દેશ સુખી થઈ જાય? વિચારો તો ખરા કઈ દિશા ઉપર લઈ ગયા. તમે કાલ ઓલો લેટર વાયરલ થયો હતો ને બીએલઓ નો, કે તમે વાંચ્યો છે, દુઃખી મન સાથે કીધું કે હું આત્મહત્યા કરું. એની ઘરે નાના બાળકો હતા, એની પત્ની હતી, એને હું આ વસ્તુ કરવી ગમતી હશે. ક્યાંક ને ક્યાંક મજબૂરીમાં આ સરકારથી તાનાશાહીથી ક્યાંક થાકી ગયો છે ત્યાં જ કરવું પડે ને. આવા ગુજરાતના લોકો આવું પગલું ન ભરે એને હું વિનંતી કરું છું. તમારે આવું પગલું ભરવું એના કરતા આની સામે એકવાર લડી યા ઓમ કરીને પડી લેવું. સમજી નથી કેતા એના જેવું હોય કે એને એના એક ખોટું પગલું ભરવું ને એના કરતા આની સામે લડી લેવું. કાંઈ વહી જાય કે આપણે વહી જાય, એ વહી જાય ને તો જનતા તો સુખી થાય. ખોટું અવરું પગલું ન ભરાય જિંદગીમાં. હવે તમને હું વાત કરું, હે જગતના તાત, હે પશુપાલક, હે માલધારી, મારા ભાઈઓ, હવે તો સામું જોવો તો ખરા મારા વાલા. ખેતી રહીને ખોટમાં જઈ રહી. દૂધ રહ્યું ને એના કરતા અત્યારે
દૂધ દારૂ કરશે સસ્તું વેચાય અને ખાતર મળતું નથી ટાઈમે, વીજ પાવર મળતો નથી. તમે વિચારો બજાર ભાવ ખોટા મળે છે. આ તો મળતી એરિયા તમે જો વચ્ચે આવીને કટકી કરી જાય છે. બિયારણ મળતું નથી, બાળકોને શિક્ષણ મળતું નથી. સરકારી દવાખાનામાં જાઓ તો એની આરોગ્યની કોઈ સુવિધા નથી. તમે કોઈ પણ સવારી તમારા એરિયામાં હોય ત્યાં પૂછો તો સારા સાધનો નથી, કોઈ અવેલેબલ જ નથી સારા સાધનો. ત્યાં સુવિધા મળતી નથી. સરકારી બસ મોડી આવે, ટ્રેનો મોડી આવે, રસ્તાઓ રહ્યા એ ખાડા એ તૂટેલા છે, બિસ્માર છે. તમે આ ગૌરવ શેનું લ્યો? આ શેનું ગૌરવ છે? તો વિચારો, કેસરી પટ્ટો ગળામાં નાખીને એમ કહ્યું જય શ્રી રામ, ભારત માતાની જય, તો ભારત દેશની અંદર જે આમ હું બોલ્યો એ અસુવિધા છે એ દૂર થઈ જાય છે. જો એમ અસુવિધા દૂર થઈ જતી હોય તો હું રોજ તમે 2 મહિના લગી હું પટ્ટો નાખીને જય શ્રી રામ બોલ્યા રાખું. જો આ રહ્યું એનામાં જય શ્રી રામ બોલ્યા, શ્રી રામ જેવું બનવું પડે અને મર્યાદા પુરુષોની જેમ એની જેમ કાર્ય કરવું પડે, ત્યારે દેશનું ભવિષ્ય ઉજળું થાય. ખાલી વાતો કરવાથી, નારા લગાવવાથી જો દેશનું ભવિષ્ય ઉજળું થઈ જતું હોય તો ઉજળું થઈ જાય. આ લોકો તો એવું જ છે, ગરીબનો છોકરો ગરીબ રહી એટલે અમે રાજ કરી જાણી. વિચારો. એટલે આરટીઈ હેઠળ હમણાં જે નવો નિયમ આવ્યો, રાઇટ ટુ એજ્યુકેશન, એના હેઠળ ગરીબ છોકરાને ભણતર ફ્રી આપવામાં આવશે અને એડમિશન દેવામાં આવશે. તો એ શું કરવા લેવામાં આવ્યો? ફર્સ્ટ ધોરણથી શું કરવા? એનાથી જે અમુક નાના માણા છે કે જેને અભરખા હોય કે અમારો દીકરા પ્રાઇવેટ સ્કૂલમાં ભણે ને, તો એ એવું હોય આરટીઈ ફોર્મ હેઠળ એ પણ પ્રાઇવેટ સ્કૂલમાં વહી જાય તો હરવે સરકારી કોણ જે વૈધી છે કહીતી છે બંધ થઈ જાય ને. નિયમની પાછળનું રહસ્ય તો જોવો તમે. આટલી લગે હાલે. વિચારો, કાયદો વ્યવસ્થાની તમે હાલત જોવો, ક્યાં લગી પાંગડી કરી નાખી, પાંગડી. વિચારો તમે, સામાન્ય માણસની અંદર, સામાન્ય માણસ પર કોઈ અત્યારે એફઆઈઆર લેવા જાય તો લખાવતા નથી. સામાન્ય માણસની અંદર અધિકાર અને ન્યાય માટે ક્યાં ક્યાં ભટકવું પડે લોકોને. હવે તો જાગૃત થાવ. તમે જાગૃત નહીં થાવ તો આપણા દેશની હાલત થવું હશે. વિચારો. હવે આમાં જેટલી વાતો કરીને એટલી ઓછી છે. ગુજરાતની અંદર શિક્ષકોની ઘટ છે, એક 45, 50 છોકરાઓથી એક શિક્ષક છે, અને ઉપરથી આટલો બધો ટાર્ગેટ આપવામાં આવે છે. સત્તાધીશોને શરમ આવતી નથી અને એમ કહે કે અમે વિકાસ કર્યો. આ વિકાસ નથી, આ તમે વિનાશ કર્યો. વિનાશ કર્યો. આમાં કઈ પણ વાત કરી, એક પણ વાત ખોટી હોય તો કયો, એક પણ વાત. સત્ય બોલવું તમારી મારી પ્રાથમિક ફરજ છે. તમે હું નાના હતા 5, 7 વર્ષના, ત્યારે તમને આપણે દાદા દાદી આપણા મમ્મી પપ્પા શું કહેતા, બેટા ખોટું ન બોલે, સાચું બોલે. અમે અત્યારે સાચું બોલવા અત્યારે આવી તો અમને ઉપાડી લઈ જઈએ. સમજો તમે, સાચું બોલવા આવી તો આ લોકો ઉપાડીને આપણે લઈ જઈએ. એમ આવી હાલત છે દેશની. તો તમારે મારે દેશની અંદર જે આ છે આ બદલાવ કરવો જોશે. તો એના માટે શું તમારે મારે જાગૃત થવું જ પડશે. તમે જાગૃત નહીં થઈ જાય તો દેશને આવડા આ રીતનો આમ નામ હેરાન કર્યા રાખશે, પોતે મોટા મોટા તાઇફાઓ કર્યા રાખશે, મંડપ નાખ્યા રાખશે. આ બધું રહ્યું તમે વિચારો તો ખરા, જોવો તો કેવું. તમારી ઘરે નાનો મોટો પ્રસંગ હોય, 2-5 હજાર માણસનું રહોડું હોય, ત્યારે તમે આવી રીતનું મોટું ગોઠવતા નથી. 2 કલાક ખાલી તો 2 કલાક ખાટું તો 4 દી તો કાર્યક્રમ આ બધું હાલે. કેટલા માણસ હેરાન થાય આની વાત વિચારો ને. આજ પૈસો રોડ ઉપર ગરીબ માણસ રહેતા છે, નાનો માણસ હોય, જે છોકરાને ભણતર પૂરું નથી આપી શકતો. હવે અને અમુક જગ્યાએ સરકારી નોકરી લેવી હોય તો 25 લાખ 50 લાખ બધાના ભાવ બોલાય. પીએસઆઈ નો લગભગ. વિચારો, એ બધું બંધ કરાવો ને આ બધા ટાઈફાઓ કરતા તો રહ્યા. તો મારા દેશના મહાનુભાવો સરદાર ભગતસિંહજી છે, ખુદીરામ બોઝ છે, સરદાર વલ્લભભાઈ પટેલ છે, ગાંધીજી છે, એ બધા એનો આત્માથી યારે રાજી થશે કે તમે દેશને હવરા પાટે લઈ જાઓ. આ તમે રોંગ દિશામાં લઈ જાઓ, દેશને રોંગ દિશામાં લઈ જાઓ અને નામ એનું લ્યો. કેવી રીતનું પતે? હું અત્યારે દારૂ વેચતો હોય અને નો કરવાના કૃત્ય કરતો હોય, મારા પપ્પા દેવ થઈ ગયા છે, તો એ ઉપરથી એમ થતા વાહ બેટા વાહ તું સારું કામ કરે છે, એ વસ્તુ શક્ય બને કે નહીં? મારે મને જે માર્ગ દેખાડ્યો હોય ને મારે એ માર્ગ ઉપર ચાલવું પડે. ત્યારે એ ઉપરથી બેઠા રાજી થતા હોય કે ના કઈ વાંધો નહીં, સારું કામ કરે, સાચું કામ કરે. ઘણા લોકોને એમ હોય, ઘણા લોકો એવું કહેતા હોય કે ભાઈ દેશની અંદર આટલા લોકો હોય, 140 કરોડની જનતા હોય, ગુજરાતની અંદર 6 કરોડની જનતા હોય, મોરબીની અંદર 3 લાખ લોકો હોય, તો તમે એમાંથી તું એક જ કેમ? બીજા લોકો કા નહીં? ભાઈ શરૂઆત કોક એકને તો કરવી પડે ને. તમે શરૂઆત કરો, તમારી માં આફું આવશે, લોકો જોડાય છે. સત્ય અને સાચું કહેવા માટે કોઈની રાહ ન જોવાની હોય મિત્રો. સાચું અને સત્ય તો ગમે ને કહેવાનું હોય. અમે ગમે એવી મોટી તોપ હોય, ગમે ને કહેવાનું હોય, એના માટે લડી જ લેવાનું હોય. બાકી આપણે રાહ જોઈશું 2 જણા કરે પછી આપણે કરી તો એ વસ્તુ ન હાલે. કાલનો દિવસ હતો, કાલે એને આપણે ટીંગાટોળી કરીને લઈ ગયા, આજ આ બેઠા કરી લઈએ ટીંગાટોળી લઈ જાય. એના જેવું હોય. સમય બદલાશે, સરકાર બદલાશે, વાર લાગશે, આવશે મજા. સમય બદલાશે, સરકાર બદલાશે, લાગશે વાર પણ આવશે મજા. તમે જોવો દિવસે ને દિવસે પ્રજા જાગૃત થાય છે, સુધારો આવે. એ લોકોને આ ગમતું નથી એટલે જ આવી રીતના આપણે હેરાન કરવામાં આવે.
શેના માટે હેરાન કરવામાં આવે? એને હાથું જ હેરાન કરે. આ લોકોને ખબર છે કે બહુ બહુ જાગી ગયા ને બહુ આવી રીતનું થઈ ગયું તો કે આપને બહુ મોટી તકલીફ. સમજી ગયા તમે? એટલે આવી રીતનું છે મિત્રો. હું તમને આ જે મેં તમને વાત કરી ને બધી વિચારવા જેવી વાત છે. તમે વિચારો અને આત્મમંથન કરો. તમારા એરિયામાં તમે વિચારો દિલ ઉપર હાથ રાખીને કે તમારા એરિયામાં ખોટું નથી થતું, તમારા એરિયામાં ભ્રષ્ટાચાર નથી. કોઈ પણ જગ્યાએ દેશના ખૂણામાં, ગુજરાતના કોઈ પણ ખૂણામાં શિક્ષક બાળકોને તમે જાઓ તો સ્કૂલની અંદર સારી વ્યવસ્થા મળે? નથી મળતી. કમલમની અંદર આવો તમે દેખાડું તમને. તમારા મોટા માંગરી રહી જાય એવી વ્યવસ્થા ઉભી કરી દઈએ. એમ કે પાર્ટી ફંડ હાલો પાર્ટી ફંડ આપ્યું કોને? અમારા જેવા લોકોએ જ આપ્યું ને પાર્ટી ફંડ. સિરામિક વાળા આપ્યું, કારખાના વાળા આપ્યું, ઉદ્યોગ વાળા આપ્યું. પાર્ટી ફંડ આવ્યું ક્યાંથી? તો એ પૈસા તમને આપ્યા તેનો મતલબ તમારે ગમે એમ ઉપયોગ કરી નાખવાનો. સારી જગ્યાએ વાપરો ને, સાચી જગ્યાએ વાપરો ને. ખોટી જગ્યાએ ચૂંટણી જીતવા તો 10,000 રૂપિયા દેવામાં આવે. કેમ? તમે જો સારું 30 વર્ષની અંદર ગુજરાતની અંદર સારું કામ કર્યું હોય તો અમારે અહીંયા વિરોધ કરવા આવવો પડે? વિરોધ જ ન થવો જોઈએ તમારો વિરોધ તમે કરી જ ન આપવો જોઈએ. કેમ કે તમે સાચું કામ ને સારું કામ કર્યું હોય તો અમારા જેવા લોકો જ ઉભા ન થવા જોઈએ. અમે લોકો ઉભા થયા એનું કારણ શું કે ગુજરાતની અંદર 30 વર્ષમાં તમે લોકોને રમાડ્યા છે, કાંઈ પણ કામ કર્યું નથી, ખોટું જ બોલ્યા હો. એટલે તો અમારા જેવા લોકો ઉભા થયા. અમે ઉભા કરવા થયા. આના જેવી વાત છે. સમજી ગયા તમે? આ 30 વર્ષથી બીજેપી ની સરકાર છે, છતાંય આવડા તાઇફા કરવા પડે ને કેવું પડે કે અમે વિકાસ કર્યો છે, અમે આ કર્યું છે, અમે આમ છીએ, અમે દેશ હકાવી છીએ, અમે જ રાજા છીએ. એવું તમારે બોલવું પડે. શું કરવા બોલવું પડે? જો તમે સાચા હોય અને જો તમે કર્યું હોય તો તમારે બજારમાં આવવું પડે પાછું. તો તમારું કામ ન બોલતું હોય. હર 5 વર્ષે તમે પાછા ખેસ નાખી અને હાથ જોડવા આવો. કામ કર્યા હોય તો હાથ જોડવા પડે કે નહીં? પ્રજા તમને સ્વીકારી લે એમ નામ જ. તમારે તો હું પાયમાલ કરીને પોતાના ઘર પર લેવા. ગુજરાતનો કયો એમએલએ, કયો એવો મંત્રી છે, કયો એવો કોર્ટનો જજ છે, કયો એવો મોટો પોલીસ અધિકારી કે XYZ અધિકારી છે કે જેની સંપત્તિ રહી એ અઢળક સંપત્તિ ન હોય? તમે વિચારો 100, 150, 200, 500, 1000, 4000, 5000 કરોડના આંકડા આવે ને આવડી સંપત્તિ છે. ક્યાંથી આવે? મંત્રી બને, એમએલએ બને તો ખાલી બાકસ હોય છે. 2-5 વર્ષ 10 વર્ષ રાજ કરે એટલે કરોડપતિ થઈ જાય. એ રૂપિયા કોના? તમારા મારા રૂપિયા છે. તમને મને સુવિધા મળતી નથી અને મારા વાતું કરે. જાપાનમાં જાઓ ટેકનોલોજી, હમણાં ચાઇના જાય છે, અહીંયા રોડ રસ્તા સારા છે પણ નેતા હારા છે. સમજી ગયા તમે? કઈ કાયદો કઈ બદલાય? હારા વ્યક્તિને લઈને આવો, હારા નેતાને લઈને આવો, કાયદો બદલાય ને. નેતા હારા એટલે અહીંયા તો તમારે જોવો ને કેવી હાલત કરી નાખી. તમારે જોઈએ જાપાન જેવું હે અને નેતા કેવા ગોતવા છે? અંગૂઠા સાપ. બે વસ્તુ મેળ ન આવે ને. શિક્ષિત લોકો, હારા લોકો, દેશનું સાચું વિચારનારા કે જેને સારું કામ કરવું હોય ને એવા લોકોને લઈને આવો. ત્યારે ગુજરાતનું ભવિષ્ય ઉજળું થાય. ખાલી વાતો કરવાથી અને જય શ્રી રામના નારા લગાડવાથી, ભારત માતાની જય બોલાવવાથી જો દેશનું ભવિષ્ય ઉજળું ન થાય. એમ ભારત માતાની જય બોલાવો અને જય શ્રી રામનો નારો લગાવો તો ગરીબ માણસ ઝુંપડપટ્ટીની અંદર રહીએ એને ખાવાનું 2 ટકનું નથી મળી જવાનું. ઘણા હિન્દુ છે કે ઝુંપડપટ્ટીમાં રહીએ, નથી રહેતા. જાવ ને અહીંયા તમે જય શ્રી રામનો નારો લગાવીને આલ્યો રાશન, 1 બિસ્કુટનું પડીકું આપો, 10 જણા ફોટા પડાવો. અહીંયા જય શ્રી રામનો નારો લગાવો ને. જય શ્રી રામનો નારો લગાવીને ગુજરાતની અંદર જે ગરીબ લોકોને શિક્ષણ નથી મળતું અને અત્યારે આવી સ્કૂલ ફી દેવી પડે, અહીંયા તમે જય શ્રી રામનો નારો લગાવો ને. જય શ્રી રામનો નારો કે આ પ્રાઇવેટ શિક્ષણ બંધ કરવામાં આવશે અને અત્યારે મફત શિક્ષણ કરવામાં આવશે ગુજરાતમાં. લગાવો ને જય શ્રી રામનો નારો. હારો ને સાચો માણસ જયારે આમાં આવે ને ત્યારે તમે ટીંગા ટોળી કરીને જય શ્રી રામ કેમ હું આતંકવાદીઓને ઘૂસી ગયો હોય? આટલાથી લગી હું તમારી ભેગો થાળીમાં જમતો અને મને ખબર પડી કે થાળીમાં ઝેર છે, આ ખાવા જેવું નથી, આ વસ્તુ ખોટી છે, આ ખાવાથી મારું તો હિત થશે, મારા દેશનું હિત થશે, એટલે મેં થાળી બદલાવી નાખી. તો તમારા પેટમાં તેલ રહેવાનું. આવી રીતના ગુજરાતના દરેક લોકો, દરેક મિત્રો રહ્યા જાગૃત થાવ ત્યારે આ લોકોને ખબર પડશે. સમજી ગયા તમે? બાકી છે ને આ લોકો રાજ જ કરશે અને એને આમના મકાઈ રાખશે. તમારે મારે બોલવું પડશે, રમેશ બોલવું પડશે. ખોટાની અમે વિરોધ કરવો એ સાચા માણસનો અધિકાર છે. અધિકાર નહીં. કોઈ પણ ધર્મની અંદર, ધર્મની બુક હોય ગમે અહીંયા તમે વાંચી જુઓ, બધી જગ્યાએ કહેવામાં આવ્યું છે કે જ્યાં પણ ખોટું થતું હોય, જે પણ ખોટો માણસ હોય ને એની વિરુદ્ધમાં બોલવું ને એ આપણો ધર્મ છે. પેલો ધર્મ હું માણા એમ કે ધર્મ હિન્દુ ધર્મ મોટો કે પેટની ભૂખ મોટી. કોઈ પણ દેશની અંદર જયારે અઘટિત ઘટના ઘટે પેટની ભૂખ રહી ને ધર્મની ભૂખ કરતા વધી જાય. હું હિન્દુ ધર્મ છું, ઘરે બાળકો ભૂખા હોય તો હું ન કરવાનું કૃત્ય કરું ને. મારા માટે નહીં, ઘરે છોકરો ભૂખા હોય ચોરી કરું, મર્ડર કરું, ન કરવાનું કૃત્ય કરે પરિવાર માટે થઈ. તો આમાં મોટો ધર્મ કે મોટી ભૂખ? ભૂખ મોટી છે. તો આ ગુજરાતની પ્રજાની જે આ ભૂખ છે ને, રોજગારી નથી મળતી, શિક્ષણ નથી મળતું, આરોગ્ય નથી મળતું, પ્રાથમિક સુવિધા. મોરબીની અંદર સિવિલ હોસ્પિટલની અંદર તમે જાઓ, કમલમ જેવી હોસ્પિટલ હોય ને, કમલમ જેવી મોરબીની સિવિલ હોસ્પિટલ હોય ને એટલે પાછો ભાજપનો ખેસ પહેરલો. અત્યારે તમારી હું લારો લગાડશું જય શ્રી રામ બોલો. એની અંદર
જે ઓપરેશન કરવાના અમુક સાધનો આવે ને, એ સાધનો જો પૂરતા હોય ને તોય હું આવી જાઉં તમારા ભેગો. હાલો, આ ચેલેન્જ છે તમને મોરબી વાસીઓ, જે ભાજપના મારા મિત્રો છે ને કે જે જોડાયેલા. સરકારી હોસ્પિટલની અંદર જે ટેકનિકલ સાધનો હોવા જોઈએ, એ ટેકનિકલ સાધનો અવેલેબલ હોય ને તો આપણે કાલથી જય શ્રી રામ, ભારત માતા કી જય અને ભાજપમાં જોડાઈ જવું. વાત પાર્ટીનો વિરોધ નથી, પાર્ટીના વિચારધારા આ જે તમે વિચારો એનો વિરોધ છે. સમજી ગયા? કી હદ લગીની માનસિકતા કહેવાય કે હારો માણા હાચો માણા આવે એટલે તમે આવી રીતનો વિરોધ કરવા માંડો. તમારામાં તે વળે તો આવો ને, તમે આ પ્રશ્ન પૂછવા આવો, અમારા લોકો તો જવાબ દઈ દઈએ પૂરેપૂરા હાચા. સત્તામાં નથી, એનો હક નથી, એનો બોલવાનો અધિકાર છીનવી લીધો હોય તોય અમે લોકો હાચા જવાબ દઈએ કે નહીં? તમે એમને અંદર આવવા દો, પ્રશ્ન પૂછવા દો ને અમારા જેવા હોય તો. નથી, તમે લોકો ધાક ધમકી વાળા હો, ગુંડા હો, એટલે તમને ઉપાડીને અમને બહાર બેહારી દો. જો તમે હારા અને હાચા માણસ હોય તો તમે અમને સભામાં પ્રશ્ન પૂછવા દો કે નહીં? અને ઘણા લોકોને એમ હોય કે આ લોકો રહ્યા એ આમ કરી નાખશે, નાની સભામાં જાય સીએમ આવે છે, પ્રશ્ન નહીં પૂછવાનો. કા તમને ધ્યાનમાં લેશે, તમારા ઘરનું પાણી બંધ કરી નાખશે, તમને પછી તમને હેરાન કરવામાં આવશે ક્યાંક ને ક્યાંક પ્રકારે. એવું ન હોય. હવે એની બીક અને ધમકીથી જો આપણે આને સામે પ્રશ્ન પૂછશું નહીં તો એ વસ્તુ હાલશે? ન હાલે. હું તમને કહું, હું જયારે નાનો હતો ત્યારે મારા પિતાશ્રી મને કહેતા, મારે 12માં ઓછા માર્ક આવ્યા ને એટલે મેં પૂછ્યું, મેં તું કેમ મને ખીજાણા નહીં, મને કેમ વૈઢા નહીં? એટલે મને કીધું કે 2 વર્ષની મહેનત કરતો ને એ ટાઈમે હું તને સજેશન આપતો કે ધ્યાન રાખજે. પરિણામ આવી જાય ને પછી પરિણામની ચિંતા ન કરવાની હોય. પરિણામ આવ્યા મોર. તો હું કાલ આ સભામાં આવ્યો ને તો હું તૈયારી કરીને આવ્યો હતો કે મારે પ્રશ્ન પૂછવો છે, મારે આવેદન આપવું છે. મને જો દેવા દેશે તો હું શાંતિથી આવેદન આપીશ ને આવતો રહીશ, અને જો નહીં આપે ટીંગાટોળી કરશે તો હું કારો આવતો પગ ફેરવીને આવતો રહીશ. તો એ સભામાં આવ્યા મોર અને એન્ટ્રી કર્યા મોર મેં વિચારી લીધું હતું શું હાલત કરશે. જે પણ મજા આવે તમને કહું ને, અહીંયા લગીને વિચાર એ બધું અમે પેલા હું પોતે વિચારીને જ આવ્યો હોય કે હું જાઉં, મારી હાલત કરવાના છે. મને શોખ નહોતો અહીંયા આવીને આવવાનો, સાચું કહેવા માટે હું આવ્યો તો આ ઈ ચશ્મા છે, ખાલી ખેસ પડી ગયો હોય. તમે વિચારો કે કાલ આમ આદમી પાર્ટીનો માણસ ભાજપનો ખેસ પહેરીને આવ્યો. ભાઈ તમારા ખેસ ધારણ કરેલા હતા આટલા દી, તમે ગુજરાતનું સારું ન કર્યું એટલે તો પછી અમારે તમે વિચારો ને, ગોપાલભાઈ જેવા જાગૃત માણસોના હિસાબે તમે વિચારો, અમે પછી કીધું હવે એક માણસ ગોપાલભાઈ જાગૃત થયો હોય તો આપણી ફરજ આવે કે ગુજરાતનું સારું કરવા નીકળ્યો હોય તો એ માણસને સાથ દેવો. સમજી ગયા? દેશ પાર્ટી મહત્વની, દેશ આઝાદ થયો ત્યાં ભાજપ પાર્ટી અસ્તિત્વમાં હતી, કોંગ્રેસ પાર્ટી અસ્તિત્વમાં, દેશમાં પાર્ટી બધી પછી આવી. આમ આદમી પાર્ટી છે. મહત્વનું શું છે? પાર્ટી મહત્વનું નથી, દેશ મહત્વનો છે. આ દેશ છે ને અમારો જ રહેવો છે. દેશની અંદર જે ગુનાખોરી કે હત્યાઓ છે, દારૂ છે, આ ડ્રગ્સ છે, આ જે મોંઘવારી છે, આ શિક્ષણ જે મોંઘું બન્યું છે, આ ઘટના, આ બધી વસ્તુ ઓછી થાય ને એના માટે આપણે પ્રયાસ કરવાના હોય. તો એ જે પ્રયાસ કરવાના વ્યક્તિ કઈ પાર્ટીમાં હતા? આમ આદમી પાર્ટીમાં. કેમ કે સામાન્ય માણસ છે, ગરીબ માણસ છે, ખેડૂતના દીકરા છે. એ કઈ નેતાના છોકરા નેતા બની નથી આવ્યો. તો હાચા અને હારા માણસ આવે ને તો આપણી ફરજ આવે કે આપણે સપોર્ટ કરવો. બાકી આની અંદર જેટલું બોલીને એટલું ઓછું હોય. જય હિન્દ મિત્રો, જય શ્રી કૃષ્ણ. ભૂલ ચૂક માફ કરજો. ફરીથી મળીશું ગમે ત્યારે ભાજપની સભા હોય, હિંમતથી આવશું અને પ્રશ્ન પૂછશું. એને પણ વેલકમ છે, એ પણ અમારી સભામાં આવી શકે છે અને અમને પણ પ્રશ્ન પૂછી શકે છે. જય હિન્દ, ભારત માતા કી જય. અને તમારો બધાનો પ્રિય નારો જય શ્રી રામ. જય હિન્દ.